તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો ભૂપત જો નાનું ટ્રેક્ટર ને એવો રમીને ચડાવ્યું ને તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો મિત્રો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ફરી એકવાર આપણે ડીસી લાઈફસ્ટાઈલ બ્લોગ લઈને આવી રહ્યા છીએ, બરાબર છે. તો તમે જોઈ શકો છો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને આપણે નાસ્તો પાણી કરીને રેડી થઈ ગયા છે. અને સવારમાં મમ્મી એક ફોર્મ આપી દીધું છે મને, જોઈ લો. સાંભળીને આ છે ભાજી, આપણે આ થોડી કટિંગ કરીને રેડી કરવાની, બરાબર. બપોરમાં કોમેથી આવીને મોડું ના થાય એટલા માટે અત્યારે કટિંગ કરીને રેડી રાખવાની છે. તો મારે અડધો કલાકનો ટાઈમ બાકી છે, તો જેટલું થાય એટલું કરીએ આપણે. તો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે આટલું કરી રહ્યા છો, આટલી મમ્મી કરી છે, બરાબર. આ બીજું મમ્મી કરશે, હવે નહીં કરો. આપણે જઈએ ખેતમ બાજુ જવાનું છે, એટલે પહેલાં તો બાઇકની ચાવી લઈ લઈએ. ચાવી બહાર અલ્પેશને મળીશું, પછી નક્કી કરીશું કઈ જવાનું છે. તો કન્ટિન્યુ રહેજો, બરાબર છે. મળીએ આગળ ખેતરમાં, કોના ખેતરમાં જવાનું, કયા ખેતરમાં જવાનું, જો આપણને કશું રહેશે નહીં, બરાબર છે. તો ચાલો કરીએ. અને મિત્રો થોડાક જ સમયમાં આપણે ઘેર નવું મહેમાન આવવાનું છે, બરાબર છે. આપણે પાડી છે ને વાવવાની છે, તો બધું કન્ટિન્યુ કરીએ. તો ફિલહાલ આવી ગયા છે ખાતર નાખવા વાડીઓ આમ ડીગાભાઈને, બરાબર છે. તો ડીગાભાઈ આપણે આવેલા ટ્રેક્ટરમાં 2 કોથળીઓ ઉતારી આવીને એ ગયા. અમે આ ખેતરમાં નાખી દઈએ, બરાબર. તમાકુ ખાસી મોટી છે, એટલે કહ થશે એટલે અલ્પેશે પહેલાં તૈયારી કરી રાખેલી. પેન્ટ પહેરી દીધું છે, એટલે પેલી નાઇટી બગડે ના. અને આપણી તો રફ નાઇટી છે, એટલે ચાલે હતો નહીં, થોડું કહ થશે. તો હવે કન્ટિન્યુ રહેજો, અમે આટલું નાખી દઈએ, બરાબર. તો મિત્રો ફાઇનલી ખાતર નાખવાનું પતી ગયું છે, 2 કોથળી નાખી દીધી, બરાબર. થાકી ગયા, પરસે પડી ગયો છે. અને આપણે મુખીના અક્ષયભાઈને ચાલુ જ છે, જો નાખવાને બીજા દાઢે નાખે, બરાબર. અમેરિકામાં પેલા જ્વાન ફાટે છે, બહુ જ ખતરનાક વાતાવરણ થઈ ગયું, પણ થોડુંક સુધરી ગયું. બસ એટલું. મિત્રો કન્ટિન્યુ હવે જઈએ છીએ અમે ઘેર, બરાબર. ઘેર જોઈએ. અમારી ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો જે છે એ 6.70 એટલે 6.70 પાકી છે, એટલે સપોર્ટ કરજો તો 1 મિલિયન લગી પકી જાય વિડીયોમાં. 1 મિલિયન આપણે અડાડવાની છે. અને સરકારે તો ધુમાડા કંઈ નહીં કંઈ લીધું એવું કરજો. નાના ભોળની જોડી હાડી ટકલા કદી બાજુ ના બને. જો એમાં ભોળની જોડી મિત્રો આપણે ખેતમથી ઘેર આવી ગયા, અને ઘેર આવીને પાછું હતું એનું કામ ચાલુ કરી જવા. મમ્મી જો આવી નહીં એટલે આપણે ભાજી છે રેડી કરી રાખીએ, તો મમ્મી આવીને ફટાફટ વઘાર નાખે, તો આપણે ખાવાનું જલ્દી મળી જાય, બરાબર છે. એટલે આપણે આ કામ કરીએ છીએ. જોઈએ આ હવાર મેં આટલી કરેલી, થોડીક બીજી થોડીક આટલી કરવાની બાકી છે, તો ફટાફટ કરી દઈએ. મમ્મી આવે પહેલાં, બરાબર. તો કન્ટિન્યુ રહેજો આગળ જી. તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો ભૂપત જો નાનું ટ્રેક્ટર ને એવો રમીને ચડાવ્યું ને પહેલા મોટું ટ્રેક્ટર ફેરવતો એટલે નાનું ટ્રેક્ટર લાગી ગયું, એકદમ નાનું ટ્રેક્ટર. એમની જ મરજી એમ ફેરવાય હોય. કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી અમે આવી ગયા છે અત્યારે ભાટિયામ. આપણે તો ગયા, આપણે ભૂપત જોડે વાત કરી, ત્યાં દર ઉપાડીને પછી સીધા ભાટિયામાં આવી ગયા છે. ભાટિયામ ઘઉંમાં પૂરવાનો છે ખાસો બધો, એટલે હવે ભાટિયામ ઘઉંમાં પૂરીએ, બરાબર. ફરીને જો હું અર્જુન કા અલ્પેશ છે અને નીતિન છે, બરાબર છે. તો હવે ઘઉંમાં પૂરી લઈએ થોડાક, પછી જોઈએ બેસીએ તો આગળ પાછું વાતચીત કરીશું આપણે, બરાબર છે. વધુ જાણકારી માટે શીખવા ડાઉનલોડ કરો. વધુ જાણકારી માટે શીખવા એપ ડાઉનલોડ કરવાનું. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છે ઘરે. ઘેર આવીને જોઈ લો, ડોહી બોહી બધા આવી ગયા છે. શું કહો? આ છે ડોહી. તો હવે અહીંયા ધોઈએ અને બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ.
તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બરાબર છે મિત્રો? હે એવું? અને મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો અને કોમેન્ટ જરૂરથી કરજો. બરાબર? તો જય હિન્દ, જય ભારત, ટેક કેર.